નમસ્કાર, હું છું દિનેશ અને પુસ્તક મંથનમાં આપણે આજે વાત કરવાના છીએ અક્ષરાનો અંતરપ્રકાશ, એક નવલિકા સંગ્રહ જેના લેખક છે બકુલભાઈ ધામેલિયા. આ લેખક પોતે એમએસસી બીએડ અને નિવૃત્ત શિક્ષક છે અને પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલ છે. ખૂબ ઉમદા ભાવના, વિચાર, સેવા ભાવના અને ભક્તિમય જીવન એમનું વીતું હોય એવું આ વાર્તા ઉપરથી ખ્યાલ આવે છે. લેખકે દરેક વાર્તામાં આધ્યાત્મિક ભાવને પણ ખૂબ સુંદર રીતે જાળવ્યો છે. આ નવલિકા સંગ્રહમાં 25 જેટલી નાની નાની વાર્તાઓ છે. પહેલી વાર્તા છે ભોળાનો નાથ. એવો ભોળો માણસ હોય જેના જીવનમાં અચાનક દુઃખ આવી જાય અને પછી એ દુઃખની વચ્ચે પણ ક્યારેક મહાદેવની કૃપા એના ઉપર વરસે અને જે ઘટના બને છે એ ઘટનાને જોઈ અને મંદિરના પૂજારી એમ કહે છે કે મહાદેવ જ્યારે પ્રાર્થના પૂરી કરે ને ત્યારે સાધન સ્વરૂપે કાંઈ પણ લઈ શકે. એ પવન હોય, પ્રકાશ હોય કે બાળક. કદાચ એ ભોળાની અધૂરી પ્રાર્થના હતી અને નૈઋતિ એનો ઉત્તર બની. આ નવલિકાની બીજી વાર્તા છે સૌનો ભગવાન છે. એ વાર્તામાં નલિની નામની નાયિકા છે જે કોઈની મદદ કરે છે અને પરિણામે એની મદદ કરવા માટે કોઈ બીજા આવે છે. ઈશ્વરનો આ નિયમ છે કે તમે કોઈને સુખ આપશો તો ઈશ્વર તમને સુખ આપશે, એવું આ વાર્તા દ્વારા લેખક કહેવા માંગે છે. વાર્તાઓની ઘટનાઓને હું બહુ ઝાઝી ખોલતો નથી કારણ કે ખૂબ સરસ રીતે એની વાર્તાઓનું નિરૂપણ થયેલું છે. રોચક રીતે આ વાર્તાઓ રજૂ કરવામાં આવેલી છે અને હા, લેખકની કલમમાં પણ ગજબની તાકાત છે કે વાર્તા તમે વાંચતા હોય ત્યારે તમને વાર્તાને વાંચવા માટે સતત એક પ્રવાહમાં તમે વહી જાઓ છો. આ પુસ્તકમાં એક એવી વાર્તા છે કે ધન્યવાદ અને આભાર. આ આભાર શબ્દથી માણસના જીવનમાં કેવું પરિવર્તન આવે છે. એક છોકરાને નાની નાની બાબતમાં કોઈ પણ હેલ્પ કરે એને થેન્ક યુ, આભાર કહેવાની ટેવ, અને ટેવ કેવી રીતે એના જીવનનું પરિવર્તન લાવે છે, એની આજુબાજુના વાતાવરણમાં પરિવર્તન લાવે છે. અને ખૂબ સુંદર રીતે આ વાર્તા એને રજૂ કરેલી છે. અમદાવાદની મધ્યમાં આવેલી એક મોટી ખાનગી શાળા, સાંઈધામ પબ્લિક સ્કૂલ. દરરોજ સેંકડો બાળકો ત્યાં આવતા, પણ એ શાળાની કેન્ટીનમાં એક એવો માણસ હતો જેને કોઈ ખાસ ધ્યાન નહોતું આપતું. આનું નામ હતું દીપકભાઈ. દીપકભાઈ દિવસભર ગરમા ગરમ ચા, નાસ્તો ને લંચ સૌને આપતા. ગરમીમાં પણ સહેજ સ્મિત સાથે કહેતા, લ્યો બેટા, ગરમા ગરમ સમોસા ખાઈ લ્યો. પણ મોટા ભાગના બાળકો તેને એક સર્વન્ટ તરીકે જ જોતા. એક દિવસ શાળામાં એક નવો વિદ્યાર્થી આવ્યો. એનું નામ હતું નિહાલ. માત્ર 12 વર્ષનો નિહાલ, પણ એની આંખોમાં સમજ ને હૃદયમાં સૌંદર્ય ભરેલું. નિહાલનો પરિવાર મધ્યમ વર્ગીય, પણ માતા હંમેશા એક વાત એને શીખવાડતા કે બેટા, તને જે મળ્યું છે ને એ કોઈની મહેનતનું પરિણામ છે, તેથી ક્યારેય આભાર કહેવાનું ભૂલતો નહીં. એક દિવસ કેન્ટીનમાં નિહાલે દીપકભાઈ પાસે ચા લીધી. ચા ખૂબ સ્વાદિષ્ટ હતી એટલે તેને આંખમાં ચમક સાથે કહ્યું, દીપકભાઈ, તમે તો કમાલની ચા બનાવો છો, તમારો ખૂબ ખૂબ આભાર. દીપકભાઈ એક ક્ષણ માટે અચંબિત થઈ ગયા. વર્ષોથી તેમને કોઈ આવું નહોતું કહ્યું. તેઓ હળવાશથી બોલ્યા, આભાર બેટા, તારા મોઢેથી આ શબ્દ સાંભળીને આજનો થાક ઉતરી ગયો. જ્યાં પહેલા અવાજો, ધક્કા મૂકીને બેદરકારી હતી, ત્યાં હવે સૌજન્ય અને સન્માનનો માહોલ હતો. આખી શાળાનું વાતાવરણ બદલાઈ જાય છે. આખી વાર્તા ખૂબ સરસ રીતે શાળા અને કેન્ટીન ને પછી નિહાલની કેરિયર ને ધીમે ધીમે એના જીવન તરફ જાય છે. અને અંતિમ પેરેગ્રાફમાં લેખક લખે છે, તે દિવસના અંતે નિહાલ પોતાની ઓફિસમાંથી નીકળ્યો. બહાર એક વૃદ્ધ સુરક્ષા કર્મચારી હાથ જોડીને બોલ્યો, શુભરાત્રી સાહેબ. નિહાલ રોકાયો અને સ્મિતથી બોલ્યો, શુભરાત્રી કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આખો દિવસ અમારું સુરક્ષાનું કામ કર્યું છે. કાકાની આંખો ચમકી ઉઠી. આભારનો એ નાનો શબ્દ ફરી એક હૃદયમાં પ્રકાશ બની ગયો. આવી અનેક વાર્તાઓ આ લેખકે આ બુકની અંદર લખેલી છે, જ્યાં દરેક વાર્તાના અંતમાં એક લાગણીશીલ ભાવ છે.
તમને કંઈક સંદેશ મળ્યાનો, તમને કંઈક જાણ્યાનો આનંદ થશે, તમને કંઈક વાંચ્યાનો આનંદ થશે. ખરેખર આ વાર્તાને શરૂ કરવાથી લઈ અંત સુધીની તમામ એમની જે લેખની છે એ પ્રવાહ આપણને એને વાંચવા માટે મજબૂર પણ કરે છે અને વાર્તાની સાથે જોડી પણ રાખે છે. આ બુકમાં એક બીજી વાર્તા છે, કર્મનું ફળ. લેખક એક વાર્તા દ્વારા અમદાવાદમાં જૂના કોટ વિસ્તારમાં શ્રીજી મીઠાઈ ભંડાર નામની દુકાન છે ને એના શેઠ અને પુત્રની વાત કરે છે. દીકરો જયમીન એને કહે છે કે પપ્પા, મીઠાઈની દુકાન છે તો થોડીક મીઠાશ પણ રાખો ને જીવનમાં. અને પછી ઘટનાઓ બને છે. ધીમે ધીમે શેઠમાં વાતાવરણમાં સુધારો થાય, એના વિચારો ફરે અને છેલ્લે કોઈ વ્યક્તિ એને એમ કહે કે ધનની તિજોરી ભરાય ને તો કદાચ મન ખાલી પણ રહે, પણ એવું ન કરાય, મનની તિજોરી ભરવી જોઈએ. જે રીતે આપણામાં વિદેશમાં બાળકોને અભ્યાસ માટે જવાની, વિદેશમાં નોકરી માટે સેટ થવાની કે કન્યાઓ માટે વિદેશનો મૂર્તિઓ ગોતવાની જે હોડ લાગી છે ને એ તરફ આ લેખક ખૂબ સુંદર રીતે એનું ધ્યાન દોરે છે. ગામડાનો ઉછરેલો રાજા નામનો એક યુવાન જે દિવસે સ્વપ્ન જોતો હોય અને એ સ્વપ્નમાંથી ધીમે 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 એ વિદેશ તરફ જાય અને એમાં વિદેશ જઈ અને એ ભૂલી જાય પોતાનું ગામ, પોતાનું ઘર, પોતાનું કુટુંબ અને ત્યાંની લાઈફમાં ધીમે ધીમે સેટ થઈ જાય. અને પછી જ્યારે એક જીવનનો એવો વળાંક આવે અને અચાનક એ વળાંકને ખૂબ સુંદર રીતે વાર્તાકારે આમાં નિરૂપણ કર્યું છે. એ વળાંક આવતા એ પોતે પાછો ફરે અને પછી એવો સંદેશ આપે કે પરદેશમાં કમાવા જવું ખરાબ નથી, પણ મૂલ્યોને ભૂલવા એ ખરાબ છે. રાજા નામના યુવકની આ પરિવર્તન યાત્રા એ માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ હજારો એવા યુવાનોનું આ પ્રતિબિંબ છે જે વિદેશ જઈ પોતાના મૂળ સંસ્કારને ભૂલી બેસે છે. બધી વાર્તાઓનો ઉઘાડ નથી કરવો. 25 જેટલી વાર્તાઓ છે, થોડી માત્ર મેં તમારી સમક્ષ વર્ણન કરે છે એના ભાવ સાથે કે આવું આવું કંઈક આ બુક કહેવા માંગે છે. અને અંતિમ વાર્તા છે જે સત્યની શોધ, અત્યારની આધુનિક ટેકનોલોજી, નવી પેઢીમાં યુવાનો જે રીલ્સ બનાવે છે, જે અપલોડ કરે છે, જે સોશિયલ મીડિયા તરફ વળ્યા છે અને એના તરફ પ્રકાશ પાડતી એક વાર્તા છે કે એક દિવસ મીરાએ પૂછ્યું કે રીતેશ, તું જે બોલે છે એ તારા જીવન સાથે જોડાયેલું નથી, તો લોકો આવામાં સત્ય કેવી રીતે શોધશે? એક યુવાન જે બોલે, જે જીવનનું આચરણ નથી પણ આચરણ વગરની એની રીલ્સ બનાવતો હોય, એને શો ચાલતા હોય ને ખૂબ પૈસા પણ કમાતો હોય, ધીમે ધીમે એના જીવનમાં કંઈક નવો વળાંક આવે કે તે રાત્રે એને એક નવો વિડીયો બનાવ્યો. કોઈ લાઇટ નહીં, કોઈ સ્ક્રિપ્ટ નહીં, કોઈ સંગીત નહીં. વિડીયોનું નામ હતું હું ખાલી છું. વિડીયોમાં રીતેશ બોલ્યો, મને લાગે છે કે હું વર્ષો સુધીની સત્યની નકલ કરી રહ્યો હતો. હું એ બોલતો હતો જે લોકો સાંભળવા માંગતા હતા, પણ આજ પહેલીવાર હું એ બોલવા જઈ રહ્યો છું જે હું અનુભવું છું. મને ખબર છે કે હું કોણ છું. અને ધીમે ધીમે એ એવા વિડીયો બનાવે છે જેમાં ફિલ્ટર વગરનો સ્પષ્ટ જેવો છે એવો રીતેશ દેખાય છે. અને હા, આ પુસ્તકની અંતિમ વાર્તામાં, અંતિમ લીટીમાં લેખક લખે છે, વાયરલ થવું ક્ષણિક છે, પરંતુ વાસ્તવિક થવું એ શાશ્વત છે. અને ખરેખર આ અક્ષરાનો અંતરપ્રકાશ બુકમાં લેખકે શાશ્વત થાય, લાગણી ઉપજે, તમને પ્રેમ ઉપજે, તમને જીવનનો સાચો માર્ગ બતાવે અને જીવનના ઘણા બધા પાસાઓ, દરેક બાબતે ગામડાથી લઈને શહેર સુધી, પ્રાચીનથી લઈને અર્વાચીન ટેકનોલોજી સુધીની વાર્તાઓને એમને આ 25 વાર્તાઓમાં આ નવલિકા સંગ્રહમાં પ્રકાશિત કરી છે. ફરીથી કહું, આ બુક એકવાર અચૂક વાંચવા જેવી છે. આ લેખકનો સંપર્ક કરી અને બુક આપ મંગાવી શકો છો. થેન્ક યુ. પુસ્તક મંથનના બીજા એપિસોડમાં મળશું કોઈ નવી પુસ્તક સાથે.